ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પાઠ 9 કદર. લેખક છે દોલત ભટ્ટ. પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ થાય છે. રાઘોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. જુઓ, આ પાઠમાં શું ભણવાનું છે આપણે? તો પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રગટ કરવામાં આવી છે. એટલે વાલો કેસરિયા નામનો કોઈ માણસ છે, તે કોઈપણ જાતની ઓળખાણ વગર તે મદદ કરતો હતો. એની ભાવના, મદદ કરવાની ભાવનાને અને ઉદારતાની અહીંયા વાત કરવામાં આવી છે. બીજું છે, રાઘોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. રાઘોબા નામનો જે માણસ છે તે અમરેલીનો સૂબો બન્યો પછી પોતાની આબરૂનો રખેવાળ એટલે સાચવનારને યાદ કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. એટલે બે વાત કરવામાં આવી છે. એક વાત છે વાલો કેસરિયો, જે કોઈને ઓળખાણ વગર મદદ કરવાની અને ઉદાર ભાવ વ્યક્ત કરે છે, તેની વાત કરવામાં આવી છે. અને બીજી છે અમરેલીનો સૂબો બન્યા પછી રાઘોબા જે છે એની આબરૂના રખેવાળને યાદ કરી અને તેની કદર કરવાનું ભૂલતા નથી. તો પહેલાં હું તમને પાઠ વાંચી અને પછી સમજાવીશ. કરુણુકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કર્ણુકીનો કાંઠો ચરી અને ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ગામમાં વસનારા માણસો ઓલદલ, તેમાં સૌ કરતાંય સવાયો એક આદમી વાલો, જાતનો ચારણ. તેને ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈ ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જાતા. 1000 રૂપિયાની વાંસળી કેળી બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આટલે સુધી આજે આપણે અભ્યાસ કરીશું. જુઓ, કર્ણુકી નદી આમ તો નાનકડી, એટલે કર્ણુકી નદીનું નામ છે કર્ણુકી. આમ તો નાનકડી એટલે એ નદી આમ તો નાનકડી છે, નાની છે. પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કર્ણુકી નદી નાનકડી છે, પણ એનો પ્રવાહ પાતળો અને તેનો કાંઠો બારે માસ એટલે કે 12 મહિના લીલો કુંજાર એટલે લીલોછમ રહેતો હતો. કર્ણુકીનો કાંઠો ચરી અને ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. જુઓ, કર્ણુકીનો કાંઠો ચરી એટલે પશુઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા એ જે ચરવા લઈ જાય ગોવાળ, એ ચરીને પાછા વળે પછી એ નદીનું ટોપરા જેવું
એટલે કે મીઠું પાણી પીને પશુઓ ગામમાં પાછા આવતા. આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. એટલે કે આવી સુંદર નદીને કિનારે ગરણી ગામ આવેલું છે. ગરણી એ ગામનું નામ છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. ગરણી ગામ એટલે કે ગરણી નામનું જે ગામ છે આમ તો ખોબા જેવડું એટલે કે નાનકડું છે, પણ તેની રૂડપ એટલે કે તેની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. એ ગરણી ગામ નાનું છે પણ એની સુંદરતા આપણને જોવી ગમે તેવી છે. ગામમાં વસનારા માણસો ઓલદોલ. ગામમાં વસનારા માણસો ઓલદોર એટલે દિલદાર માણસો. તેમાં સૌ કરતાંય સવાયો એક આદમી. તેમાંય બધા કરતાં, સૌ કરતાં એટલે કે બધા કરતાં વહાલો. સવાયો એટલે વહાલો. આદમી એટલે કે વહાલો કેસરીયો. જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો. એ વહાલો કેસરીયો હતો તે જાતનો ચારણ હતો. તે કઈ જાતનો હતો તો કે ચારણ જાતનો. તેનો ધંધો હતો ઘોડા વેચવાનો અને લેવાનો. એ વહાલો કેસરીયો ઘોડા લે વેચનો ધંધો કરતો હતો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત. એ નાનો હતો ત્યારથી જ ઘોડા સાથે તેને ભારે હેત અને પ્રીત, બહુ પ્રેમ ભાવ ઘોડા પ્રત્યે. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વહાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. જો વહાલો કેસરીયો જે હતો તેને ઘોડાઓ સાથે ભારે લગાવ હતો. અરબી, પંજાબી, કાઠિયાવાડી અને કચ્છી ઘોડાઓ તેના તબેલામાં રહેતા હતા, હણહણાટી કરતા હતા, કિલ્લોલ કરતા હતા. આવો વહાલો કેસરીયો એક દી વડોદરામાં જઈ ઊભો રહ્યો. આ વહાલો કેસરીયો એક દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. મીટ મંડાતા એટલે મન સ્થિર થઈ જાય. ઘોડા જોઈને આપણે ખુશ થઈ જઈએ એવા ઘોડા એની જોડે હતા. 1000 રૂપિયાની વાંસણી કેળે બાંધીને નીકળેલો કેસરિયાની વાંસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા. જો વહાલો કેસરીયો જ્યારે વડોદરા ગયો ત્યારે તેની પાસે 1000 રૂપિયા હતા. તેમાંથી તો 500 રૂપિયા તો વાટ ખર્ચી એટલે રસ્તામાં વપરાઈ ગયા. એક પણ ઘોડો ખપતો નહોતો, એક પણ ઘોડો વેચાતો ન હતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. વહાલો કેસરીયો જે ઘોડા વેચવા ગયો હતો તો એના ઘોડા એવા હતા કે આપણે એની સામે જોઈએ, ઘોડા સામે તો આપણે નજર સ્થિર થઈ જાય, એને આપણે જોયા જ કરીએ તેવા ઘોડા હતા. પણ તેનો ભાવ સાંભળીને કોઈ પણ ઘોડો ખરીદતું ન હતું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી અભ્યાસ કરીશું. પછીના વિડીયોમાં આપણે આગળ ભણીશું. ત્યાં સુધી તમારે આ પાઠ વાંચવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.